આપણા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે। આપણે બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ। કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ। પાછા ઉમેરા મિત્રો આના ખુરશી પર આવી જાય અહીં અમારા સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, સાથે અમારા પધારેલા વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ, આપણા દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી બીવી શ્રીનિવાસ સાહેબ, ઉપસ્થિત સૌ આપણા ગુજરાત રાજ્યના આપણા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ આવ્યા છે, ત્યારે અહીં ઉપસ્થિત આપણા તુષારભાઈ ચૌધરી સાહેબ જે આપણા વિપક્ષના નેતા છે વિધાનસભાના, તેમજ આપણા બીવી શ્રીનિવાસજી, તેમજ આપણા માનનીય આનંદભાઈ ચૌધરી સાહેબ, તેમજ આપણા શ્રી રાજેન્દ્રભાઈ પારગી જે એસટી સેલના પ્રમુખ ગુજરાત રાજ્ય, શ્રી મિલનભાઈ દેસાઈ, આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી દિનેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી, તેમજ આપણે કુંજાલીબેન અને આપણા વલસાડ જિલ્લાના આપણે કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ। હું આપને આજે આ જાહેર મંચ ઉપરથી એટલું જ કહેવા માગું છું કે જ્યારે અમિતભાઈ ચાવડા સાહેબ જ્યારે આવ્યા છે જન આક્રોશ યાત્રા લઈને, ત્યારે આપણે સૌની ફરજ બને છે કે આપણે સૌ કોંગ્રેસનો એટલે કે રાહુલ ગાંધીનો અને આપણે એમનો હાથ આપણે મજબૂત કરાવીએ અને આવનારા સમયમાં આપણે કોંગ્રેસનું જીત થાય બસ એવી અમને બાહેધરી આપીએ છીએ। તેમજ આજે પ્રોગ્રામમાં આપણા અહીંયા ઉપસ્થિત યુવાન સાથી મિત્રો, ભાઈઓ બહેનો, મારા પત્રકાર મિત્રો અને સ્ટેજ પર બિરાજમાન આપણે જે બી આપણે મહેમાનગણ, હું એમનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે, અમિતભાઈ ચાવડા સાહેબને સંભળાવવા માટે આવ્યા છે, તુષારભાઈ સંભળાવવા માટે આવ્યા છે, તે બદલ હું આપનો આભારી છું। અને આજે જન આક્રોશ યાત્રા એટલા માટે કરવામાં આવી છે કે આપણા જે બી આપણે તાલુકામાં બી જે નાના મોટા જે બી પ્રશ્ન છે એ બી આપણે એમને કહીશું, જેથી એ વાત ઉપર સુધી પહોંચશે એ માટે યાત્રા લઈને આવ્યા છે। જે રીતે આપણે વાત કરીએ તો આજે આપણે ગરીબ આદિવાસીનું બી ઘણું શોષણ થઈ રહ્યું છે, એવા ઘણા બધા મુદ્દા છે। તેમજ આપણે ફેક્ટરી એક્ટ હેઠળ જે આપણા આદિવાસી ભાઈઓ બહેનો અને આપણા જે બી પરપ્રાંતીય મજદૂરોને જે બી વળતર નથી મળતું એ પણ આપણે એમને વાત કરીશું। જે આજે આખો દિવસ યાત્રા ભ્રમણ કરીને આજે ઉમરગાંવમાં ભિલાડ ખાતે યાત્રા પહોંચી છે। આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાયા। તમામ વર્ગ વિસ્તારના લોકો આક્રોશ સાથે ફરિયાદ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે અમે સરકારને ટેક્સ આપીએ, અમારા પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી મનરેગા હોય, નલ સે જલ હોય, રસ્તા બનાવવાના હોય, ટાંકી બનાવવાની હોય કે બ્રિજ બનાવવાની હોય, બધી જ જગ્યાએ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે। અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા બીજા કોઈ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના મળતિયા કોન્ટ્રાક્ટરો છે।